મારું નામ કાનજી નાથાલાલ જુંગી છે. અમે પોરબંદરના જ રહેવાસી છે અને અમે એક ગ્રુપ સમૂહ જે સિલ્વર ગ્રુપ તરીકે જાણીતું છે. અમે પોરબંદર જિલ્લામાં અને જાવર ગામ મુકામે અમારું આ યુનિટ આવેલું છે. 1979માં અમે અને અમારા પિતાશ્રી સાથે મળી અને લોકલ લેવલ ઉપર એક બિઝનેસ શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો ત્યારે મૂડી રોકાણ બહુ નાના પાયે અમે શરૂઆત કરેલી. 700-800 રૂપિયાથી આ શરૂઆત કરેલી. જે તે ટાઈમમાં મચ્છીનો ભાવ 2 રૂપિયા કિલો હતો અને 200-500 કેજી ફિશ અમે કલેક્ટ કરી અને સપ્લાય કરતા એક્સપોર્ટ યુનિટને. ધંધો શરૂ કરવા માટે અમે ખુદ ઘરના બધા મેમ્બર જ હતા, કે જેમાં કોઈ વર્કર કે કોઈ બહારનું કોઈ વ્યક્તિ નહોતું. અમે ખુદ કામ કરતા. અમારે આ એક્સપોર્ટ યુનિટ છે, તો એક્સપોર્ટ યુનિટમાં 100% એક્સપોર્ટ જ થાય છે. આ પ્લાન્ટ લગભગ 20,000 સ્ક્વેર મીટરના પ્લોટમાં એસ્ટેબ્લિશ છે. આ પ્લાન્ટની કેપેસિટી ફ્રોઝન પર ડે 90થી 100 ટન અને સ્ટોરિંગ કેપેસિટી 4,000 થી 4,500 ટન. મુખ્ય મશીનરીનો જે અમે યુઝ કરીએ છીએ એમાં કોન્ટેક્ટ પ્લેટ ફીઝર હોય છે, બ્લાસ્ટ ફીઝર હોય છે અને IQF હોય છે, કે જેમાં ફિશરીઝમાં આ 3 વસ્તુ અનિવાર્ય છે કે જે ફિશને ફ્રોઝન કરવા માટે. અમે સંયુક્ત ફેમિલી બિઝનેસમાં જોડાયેલા છે અને આમાં અમે બધા ભાઈઓ ટોટલ અમે 10-12 જણા આ ગ્રુપ હેન્ડલ કરીએ છીએ. હાલ આ કંપનીમાં 450 થી 500 માણસો કામ કરે છે, જે પોરબંદરની આજુબાજુના બંદર છે કે જેમ છે ઓખા છે, માંગરોળ છે, વેરાવળ છે અને બીજી જે નાના પિલાણા જે મછવાડા હોય છે કે જે નાના બંદર હોય છે, જેમ કે મિયાણી છે, નવી બંદર છે, એવા નાના બંદરમાંથી પણ મટીરિયલ ફિશ પોરબંદરમાં આવતી હોય છે. એક પોમ્ફ્રેટ છે, બીજા લોબસ્ટર છે અને બાકી જે ઝીંગા કેટેગરીમાં જે આવતા હોય પ્રાઉન્સ એ પોપીડર હોય છે, જેનું અમે કલેક્શન કરી અને એક્સપોર્ટ કરતા હોય છે. અમારે એક્સપોર્ટની શરૂઆત ચાઇનાથી થઈ અને એ પછી સાઉથ ઇસ્ટ, સિંગાપોર, સાઉથ કોરિયા, જાપાન અને એ પછી યુરોપ અને આજે અમેરિકામાં પણ એક્સપોર્ટ કરીએ છીએ. પર્યાવરણ અને જુનેવર નાની માછલી જે લુપ્ત થઈ જાય એના માટે અમે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે અમે પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની પરમિશન લઈ અને તેમની બાજુમાં જ એક લોબસ્ટર ફિશ આવે કે જે ઈંડા હોય નીચે. અમે બોટવાળા પાસેથી એમનું કલેક્શન કરેલું. કલેક્શન જેટલું આવે એટલું કલેક્શન કરી અને જે ઈંડાવાળી માછલી છે એને એક બકેટમાં રાખ્યું, દરિયાના પાણીમાં અંદર ડૂબોડી દીધું. એને ફૂડ જમવાનું જે કંઈ છે એ અમે આપી દઈએ. એટલે 2-4 દિવસ 5 દિવસમાં જ એ એક લોબસ્ટર 10 લાખ ઈંડા એના એ છોડી દે. પછી એ લોબસ્ટર છે એ અમે કલેક્ટ કરી અને ફરી બોટવાળાને પાછો આપી દઈએ. એટલે એ અભિયાન જે છે એ પછી લગભગ 2 વર્ષ પછી એનું રિઝલ્ટ અમને એવું સારું એવું દેખાણું અને ફિશરમેનને પણ એ ફિશ, લોબસ્ટર ફિશ ઘણી માત્રામાં મળવા લાગી, જે પહેલાં નહોતી મળતી. ફૂડ પ્રોડક્ટ જનરલી 2 વર્ષ હોય છે કે જે -40 ડિગ્રી ટેમ્પરેચરમાં ફ્રોઝન થયા પછી એને -18 ડિગ્રી ટેમ્પરેચરમાં હોલ્ડ કરવાનું હોય છે અને 18 ડિગ્રી હોલ્ડ
કન્ટિન્યુ રહે તો એ 2 વર્ષ સુધી એ પ્રોડક્ટમાં કંઈ થતું નથી. ફિશની પ્રાઇસ ઇન્ટરનેશનલ લેવલ પર ડિપેન્ડ કરતું હોય છે કે કઈ ફિશ કયા દેશમાં કેટલા પ્રમાણમાં નીકળી એના આધારે ભાવ નક્કી થતો હોય છે. સમુદ્રમાંથી ક્યારે કેટલી માછલી નીકળે છે અને કેટલો જથ્થો નીકળશે એનું કોઈ અનુમાન કોઈ લગાડી ના શકે. એટલે જે તે ટાઈમમાં જ્યારે જથ્થો વધુ પ્રમાણમાં નીકળે ત્યારે માર્કેટ છે એ ક્રેશ થતી જ હોય છે. તો એ ટાઈમમાં જનરલી ફિશ ખરાબ થતી હોય છે. તો એ ટાઈમમાં ડ્રાય યુનિટ જે છે, જે અમારે એક ડ્રાય યુનિટ પણ છે કે જે ખરાબ થયેલી મચ્છી કે જે એક્સપોર્ટમાં નથી ચાલતી એને અમે ત્યાં પણ નાખી દઈએ. એટલે એ ડ્રાય થઈ જાય, પાવડર થઈ જાય. પાવડર ફોર્મમાંથી એનું પાવડર બનાવી અને એનો યુઝ થતો હોય છે. અમને એનો પાવડરનો યુઝ એક ઝીંગા ફાર્મમાં પણ થતો હોય છે અને મુરગી ફાર્મમાં પણ થતો હોય છે. એવોર્ડ જે છે એ અમારે એક ક્વોન્ટિટીનો હોય છે કે જે તમે કેટલી ક્વોન્ટિટી વધુમાં વધુ હિન્દુસ્તાનમાં ક્વોન્ટિટી કેટલી, ઇન્ડિયામાં જે એક્સપોર્ટર છે એને કેટલી વધુમાં વધુ ક્વોન્ટિટી કરી. તો આ એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ છે ફ્રોઝન ફિન ફિશ એક્સપોર્ટમાં. એ પછી સેકન્ડ આઉટસ્ટેન્ડિંગ પણ હોય છે. અને એ સિવાય તમારી સામે આ મેડલો પડ્યા છે બધા. ટોટલ 27 મેડલો છે જે અત્યાર સુધી સિલ્વર સી ફૂડ ગ્રુપને મળેલા છે. ટર્નિંગ પોઈન્ટ આવ્યો કોવિડમાં કે જે 2019-20માં કોવિડ આવ્યું ત્યારે ચાઇના ઉપર બધાએ બેન્ડ મૂકેલો કે જે ફૂડ બાબતમાં. એનો સારો લાભ આપણા ઇન્ડિયન એક્સપોર્ટરને મળેલો અને વધુમાં વધુ ફરી પાછું વેલ્યુ એડિડ પ્રોડક્ટ ઇન્ડિયામાં બનતી થઈ અને બધી દુનિયામાં ફરી એક્સપોર્ટ ચાલુ થયું. ગ્રીન એનર્જીને અમે વધુમાં વધુ પ્રાધાન્ય આપતા હોય છે અને ફેક્ટરી ગ્રીન એનર્જીથી ચાલે એવું અમારી ઘણી બધી ઈચ્છા છે. એટલે અમારે 2 યુનિટમાં અમારે સોલાર પેનલ અત્યારે ઇન્સ્ટોલેશન ચાલુ છે. લેન્ડ એક્વાકલ્ચરનું જો ગુજરાતમાં સારું એવો ડેવલપ થાય તો ઘણા બધા સ્કોપ છે અને લોકોને રોજીરોટી પણ સારી એવી મળે અને એક્સપોર્ટ ઇમ્પ્રુવમેન્ટ પણ સારું એવું બને. સફળતાનો મંત્ર કયો તો અમારા પિતાશ્રીએ આપેલી જે સલાહ હતી કે ગ્રાહક પ્રત્યે સત્ય, વિશ્વાસ અને નિષ્ઠાથી કામ કરવું એ અમારા માટે એક મંત્ર હતો.